પ્રેઝન્ટ ટાઈમ અને એ કોલેજનો ટાઈમ તમે આમ કમ્પેર કરો તો ટોટલી વિચારોની ફ્રીડમ ક્યાં હતી? વિચારોની ફ્રીડમ હોય કોલેજની અંદર, જે આઝાદ પંછીની જેમ હોય. આખા ગુજરાતમાંથી તો તમે કેમ એવું વિચાર્યું કે મેન મારે ટોટલી બિઝનેસ કે બધી જ વસ્તુ મારે સુરતમાં જ કરવી છે? સુરત એટલા માટે ગમે છે કે કર્ણની ભૂમિ છે અને મારી કર્મભૂમિ છે. મને આમ ખ્યાલ છે ત્યાં સુધી તમે લગભગ મલ્ટિપલ બિઝનેસ સાથે જોડાયેલા છો, તો કેવી રીતના બધું મેનેજ કરી શકો છો એક સાથે? માણસમાં આપણે જવાબદારી ઊભી કરીએ ને એટલે બિઝનેસ ઓટોમેશનમાં જઈ શકે, અને સિસ્ટમ બનાવવી હોય તો વ્હાઇટમાં કામ કરવું પડે. તો આપણે આમ જોવા જઈએ તો અત્યારે આજના સમયમાં બિઝનેસને પ્રોપર ગ્રોથ કરવા માટે શું જરૂરી છે? માઇન્ડસેટ, પ્રોપર મનોબળ, કે પછી પોઝિટિવ થિંકિંગ? પોઝિટિવ થિંકિંગ તો રાખવાની જ છે બિઝનેસમાં, કારણ કે બિઝનેસ ચાલુ કર્યું હોય તો ક્યારેય કોઈ એમ ન વિચારે કે મારે 2 વર્ષમાં બંધ કરી દેવાનો છે. તો ઘણા બધા એવા બિઝનેસ છે જે આમ જોતા ફેલ જતા હોય છે, તો એનું પાછળનું કારણ તમે શું ઓછું નોલેજ કહી શકો, અધૂરા પ્લાનિંગ કહી શકો, કે પછી મેઇન કારણ પૈસા છે? કે ભાઈ મારે પૈસા માટે કામ નથી કરવાનું, મારે વેલ્યુ બનાવવાની છે. ક્યારેક તો લોકોના મોઢે તો આપણે એવું પણ સાંભળતા હોઈએ છીએ કે એક સારો બિઝનેસ ચલાવવા માટે ઉધારી તો રાખવી જ પડે. શું કહેવું છે? જેટલા MSME બિઝનેસ ઓનર્સને મેં રેડી કર્યા છે, હું એવું દેખાડું છું કે ભાઈ ઉધારીની કોઈ પણ બિઝનેસમાં જરૂર હોતી નથી. કોઈ પણ બિઝનેસમાં રીઇન્વેસ્ટ કેટલું જરૂરી છે? જ્યારે તમે બિઝનેસનો ગ્રોથ ઈચ્છતા હોય ત્યારે તમારે સર્વાઈવલના પૈસા ઘર માટે ઉપાડવા જોઈએ. અને એ પ્રકારના બિઝનેસમેન જેટલા હોય છે એને એનાથી થોડા અપર ક્લબમાં જો એમને એન્ટર થવું હોય તો એમનું આમ માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? બધાય ન કરી શકે, બધી વસ્તુ બધાય માટે ન હોય, આવું માઇન્ડસેટ રાખતા હોય ને આનાથી ન થાય. જીવનમાં કેટલું કમાવું જોઈએ?